ભગવાન બુદ્ધના પવિત્ર દેવની મોરી અવશેષો શ્રીલંકા પહોંચ્યા। ભગવાન બુદ્ધના પવિત્ર દેવની મોરી અવશેષોનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન શ્રીલંકામાં યોજાઈ રહ્યું છે, જે ભારત સરકારના સાંસ્કૃતિક રાજદ્વાર અને આધ્યાત્મિક સંપર્કના ભાગરૂપે યોજાઈ રહ્યું છે। કોલંબોમાં આવેલા પ્રસિદ્ધ ગંગારામાય મંદિરમાં હાલ આ પ્રદર્શન યોજાયું છે। 11મી ફેબ્રુઆરીએ પવિત્ર દેવની મોરી અવશેષોનું પ્રદર્શન યોજાશે। ત્યારબાદ આ અવશેષો ફરી ભારત પરત લાવવામાં આવશે। આ અવશેષો ભગવાન બુદ્ધના સૌથી જૂના અને અત્યંત પવિત્ર ગણાતા અવશેષો પૈકીના એક છે। ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ અવશેષો અને બૌદ્ધ ધર્મગુરુઓના ડેલિગેશન સાથે શ્રીલંકા પહોંચ્યા છે, જ્યાં સંઘવી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે। ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી સંઘવી ભારત પરત ફરશે। શ્રીલંકાના રાષ્ટ્રપતિએ અવશેષોના પ્રદર્શન સ્થળની મુલાકાત બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો। વધુમાં શ્રીલંકન રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એ પણ ઉલ્લેખ કર્યો કે ભારત સરકારે આપેલું વચન પાળીને બતાવ્યું છે।